સૌપ્રથમ આજે તમામ ડિપાર્ટમેન્ટ્સે જનરલ રિવ્યુ કરવામાં આવ્યો અને આના પછી ખાસ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અત્યારે હાથમાં લીધેલા છે, પછી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ તરફથી જે તળાવોની બ્યુટિફિકેશનનું કામો લીધેલા છે એને પણ ધ્યાનમાં લીધેલા છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સને લગભગ 43 તળાવ છે એને વહેલા તકે સાફ સફાઈ કરીને જે બ્યુટિફિકેશનનું કામગીરી લેવા માટે હાથ ધરવા માટે આજે નક્કી કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં બ્રિજેસની વાત કરીએ તો બ્રિજેસની નીચે ગાર્ડન્સ કરવા માટે એમને જે બ્રિજેસની વધારાનું બ્યુટિફિકેશન કરવા માટે પેઇન્ટિંગ્સ કરવા માટે પણ પ્રેઝન્ટેશન્સ આજે હાથ ધરવામાં આવી છે. એ બાબતમાં પણ ચર્ચા થઈ છે. હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ અત્યારે હેરિટેજ સેલમાંથી વહેલા તકે ટેન્ડરો થઈ જાય જેથી કરીને હેરિટેજ કોન્ઝર્વેશનની જે કામગીરી છે એ પણ હાથ ધરવા માટે આવશે. આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને કેવી રીતે સ્ટ્રેન્થન કરવી એમાં સુરસાગર લેક, આપણે ન્યાય મંદિર, પછી લાલકોટ અને જે માંડવી ગેટ આ વિસ્તારમાં હેરિટેજ વોકવે કેવી રીતે ક્રિએટ કરવી અને જે ક્રિએટિવ સિટી છે એ બાબતમાં જે કામગીરી હાથ ધરવા માટે ભારત સરકાર સાથે જે સરકારે કરવાનું છે એ પણ હાથ ધરવામાં આવશે અને આપણા ગાર્ડન્સને અમે સાફ સુથરા રાખવાનું છે એ બાબતનું કામગીરી કરવાનું કીધું છે. મિનિમમ ગુટકા પાન બધું ગાર્ડનમાં વાપરે, કોઈ થૂકે નહીં જાહેરમાં, નો ટોબેકો યુઝ કરવા માટે એક ગાર્ડનમાં ધીરે ધીરે અમે પ્રયત્ન કરી રહ્યા છે. આશા રાખીએ છીએ કે પબ્લિક પણ એને અમલમાં લાવે